નમસ્કાર મિત્રો, આજે આપણે તમારા આધાર કાર્ડ ઉપર એટલે કે તમારા નામે કેટલા સિમ કાર્ડ ચાલુ છે એના વિશેની માહિતી આપવાની છે। તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા ઓનલાઈનને લગતા વિડીયો તમારા સુધી પહોંચી શકે। તો મિત્રો, ઘણા લોકોને ખબર નથી હોતી કે આપણા નામે કેટલા સિમ કાર્ડ ચાલી રહ્યા છે। તો હવે એ આપણે મોબાઈલથી ઓનલાઈન પણ ચેક કરી શકીએ છીએ। તો એ ચેક કરવા માટે આપણે સૌથી પહેલાં ક્રોમ બ્રાઉઝરમાં જવાનું। આ રીતે ક્રોમ બ્રાઉઝર ઓપન થાય એટલે સર્ચમાં આપણે ટાઈપ કરવાનું છે સંચાર સાથી। આ રીતે સંચાર સાથી ટાઈપ કરી અને સર્ચ કરવાનું છે। સંચાર સાથી ટાઈપ કરી અને સર્ચ કરશો એટલે આ રીતનું જે વેબસાઇટનું પેજ ખુલશે। તો આવું પોપઅપ આવે તો આપણે એને આ ચોકડીથી કાઢી નાખવાનું છે। અને હવે નીચે સ્ક્રોલ કરવાનું છે। નીચે સ્ક્રોલ કરશો એટલે આ રીતે એની તમામ માહિતી બતાવશે, પણ આપણે હાલ આપણા નામે કેટલા સિમ કાર્ડ છે એ ચેક કરવાનું છે। તો એ ચેક કરવા માટે આપણે કનવ મોબાઈલ કનેક્શન ઇન યોર નેમ એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું આગળનું પેજ ખુલશે। તો આની અંદર હવે આપણે આપણો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે જે આપણા આધાર કાર્ડ ઉપર ચાલુ હોય। આ રીતે મોબાઈલ નંબર એન્ટર કરી અને આ કેપ્ચા નીચેના બોક્સમાં ટાઈપ કરવાના છે। આ રીતે કેપ્ચા એન્ટર કરી અને પછી આ વેલિડેટ કેપ્ચા એના ઉપર ક્લિક કરવાનું। વેલિડેટ કેપ્ચા ઉપર ક્લિક કરશો એટલે આ રીતે જે મોબાઈલ નંબર એન્ટર કર્યો એની અંદર એક ઓટીપી આવશે। તો એ ઓટીપી આની અંદર એન્ટર કરી અને લોગિન ઉપર ક્લિક કરવાનું। તો લોગિન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ રીતે લોગિન થઈ જશો અને આની અંદર નંબર જે તમારા આધાર કાર્ડ ઉપર જેટલા પણ નંબર હશે એ આની અંદર બતાવશે। અને આની અંદર તમે ચેક કરી શકો છો કે આમાં તમારી પાસે કયો મોબાઈલ નંબર છે, કયું સિમ કાર્ડ છે। અને જો તમારી પાસે આની અંદર બતાવો તો એ નંબર, અને તમારી પાસે જો એ સિમ કાર્ડ ના હોય તો તમે આની અંદરથી તમે એને બંધ પણ કરાવી શકો છો। તો મિત્રો, આની અંદર જો તમારો મોબાઈલ નંબર તમારો ના હોય તો તમે આ બોક્સમાં ટિક કરી અને આ નોટ માય નંબર એના ઉપર ક્લિક કરી અને આગળની પ્રોસેસ કરી શકો છો। અને જો તમારો નંબર હોય પણ તમે સિમ કાર્ડ બંધ કરી દીધું હોય, ફેંકી દીધું હોય, તમે જો મિત્રો તમારું સિમ કાર્ડ બંધ કરાવી અને તમે ફેંકી દીધું હશે તો પણ આની અંદર તમારો નંબર એક્ટિવ બતાવશે। તો તમે જો ફેંકી દીધું હોય તો તમારે આ બોક્સમાં ટિક કરી અને નોટ રિસીવ કે જે હું આ નંબરનો યુઝ નથી કરતો, આ બીજા નંબરના બોક્સમાં ક્લિક કરશો અને આગળની પ્રોસેસ બતાવશે। એના ઉપર ક્લિક કરશો એટલે તમારું જે રિક્વેસ્ટ સેન્ડ થઈ જશે અને તમને રિક્વેસ્ટ નંબર મળશે। અને એ રિક્વેસ્ટ ચેક કરવા માટે આ બોક્સમાં જે રિક્વેસ્ટ નંબર એના ઉપર ક્લિક કરશો એટલે તમને નંબર નાખવાનું બતાવશે। તો એની અંદર તમારે નંબર નાખવાનો જે તમે જે રિક્વેસ્ટ સેન્ડ કરશો એ વખતે તમને મળશે। તો આ રીતે રિક્વેસ્ટ નંબર એન્ટર કરી અને આ ટ્રેક ઉપર ક્લિક કરવાનું। ટ્રેક ઉપર ક્લિક કરશો એટલે આ રીતે બતાવશે જે મેં રિક્વેસ્ટ કરેલી છે એ ઇન પ્રોગ્રેસ છે, એટલે કે હજી એનું સોલ્યુશન થયું નથી। તો મિત્રો, આ રીતે તમે ચેક કરી શકો છો। તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો।